વોલ્ટેજ રેગ્યુલેટરનો સેકન્ડ પાર્ટ. આ બધું સર્કિટ કનેક્શન છે, જોઈ લેજો. અને હા, આ પિન છે ને અત્યારે 1 2 3 છે ને લાઇનમાં 1 2 3. ઓકે, તો આવી રીતના રાખવાની, એટલે આ 1 2 3 આવે. ઓકે, લાઇનમાં છે 1 2 3. પછી આ બધું સર્કિટ કનેક્ટ કરી નાખ્યું આવી રીતના. આ વી આઉટ માટેનું છે. આ R2 જે છે ને સર્કિટમાં એ વેરિયેબલ રાખવાનું છે. R1 આમાં અને R2 વેરિયેબલ. પછી આ IQ છે અને આ વી રેન્જ છે. વી રેન્જ હા, વી રેગ્યુલેટેડ. આ વી રેગ્યુલેટેડ છે. આ IQ છે. આ R2 છે. હવે R2માં શું કરવાનું છે, અહીંયાથી 1 થી 10 વેલ્યુઝ આપવાની છે અને બાકી કંઈ ચેન્જ નથી કરવાનું. ખાલી ઇનપુટ વોલ્ટેજ 10 કરીને સેટ કરી દેવાનું છે બસ. પછી કંઈ ચેન્જ નથી કરવાનું. પછી શું કરવાનું કે R2ની વેલ્યુ ચેન્જ કરતી જવાની, અને જ્યારે R2 આપણે ચેન્જ કરીએ ત્યારે વી આઉટ કેટલું આવે, IQ કેટલું આવે અને વી રેગ્યુલેટેડ કેટલું આવે એ મેઝર કરવાનું છે. પણ હવે શું કરવાનું કે જ્યારે આપણે અહીંયાથી આ વેલ્યુ ચેન્જ કરશી, જેમ કે આપણે 1 એટલે કે આ 10 ઓહ્મ આપ્યું, તો 10 ઓહ્મ આપીને પછી આ બધું અહીંયાથી આ ડિસ્કનેક્ટ કરી અને બીજા મલ્ટીમીટરમાં મલ્ટીમીટરથી છે ને એની વેલ્યુ મેઝર કરવાની, કેમ કે એનું કંઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ હોય. તો અત્યારે આપણે 10 ઓહ્મ આપ્યું પણ શું આવ્યું 12.5 આવ્યું, એટલે લખવાનું 12.5, 10 ઓહ્મ નહીં લખવાનું. પછી ખાલી જોઈ લેવાનું કેટલું આપ્યું અને પછી પાછું હતું એવી રીતના કનેક્ટ કરી દેવાનું. હવે આ કનેક્ટ કર્યું ત્યારે આમાં વેલ્યુ આવી આઉટપુટ વી આઉટપુટ 6.14, પછી વી રેગ્યુલેટેડ આવ્યું 3.73 અને IQ આવ્યું 2.93. આ ફર્સ્ટ રીડિંગ થઈ ગયું. હવે સેકન્ડ રીડિંગ માટે પણ એવી જ રીતે અહીંયાથી 2 ઓહ્મ આપ્યું એટલે 20 ઓહ્મ થયું. પછી આ કનેક્શન કાઢીને અહીંયા મલ્ટીમીટરથી મેઝર કરી લેવાનું, 2 પોઈન્ટ સમથિંગ આવશે એ વાળી વેલ્યુ લખવાની અને પાછું આ મેઝર કરવાનું વી આઉટ, IQ અને વી રેગ્યુલેટેડ. આવું સેકન્ડ પાર્ટમાં કરવાનું છે. ક્યાં સુધી કરવાનું છે? જ્યાં સુધી વી રેગ્યુલેટેડની વેલ્યુ કોન્સ્ટન્ટ આવે. આ બધા રીડિંગ્સ છે. જો આ R2ની વેલ્યુ જ્યારે 10 રાખ્યું હતું ને ત્યારે આટલું આવ્યું હતું, 20 રાખ્યું ને ત્યારે આટલું આવ્યું, 30 રાખ્યું ને ત્યારે આટલું આવ્યું. આ R2ની વેલ્યુ થઈ ગઈ. R1 તો આપણે 100 ઓહ્મનું લીધેલું છે, આ સર્કિટમાં કનેક્ટ કરેલું છે, સેટ કરેલું. પછી IQની વેલ્યુ મલ્ટીમીટરમાં, મતલબ કે આ વાળી IQની વેલ્યુ અને આ વાળી વી રેગ્યુલેટરની આ IQની, એવી રીતના એ બે વેલ્યુઝ લખી નાખી. અને આ વી આઉટ ક્યાં સુધી લેવાનું છે, એટલે જો કોન્સ્ટન્ટ આવ્યું 9.29 ત્યાં સુધી લેવાનું વી આઉટ. આ પૂરું. અને ફર્સ્ટમાં જે આપણે વેલ્યુઝ લીધી હતી ને એ બરાબર જ હતી, બટ એમાં શું પ્રોબ્લેમ હતો કે આ ચિપ આપણે ઊંધી રાખી હતી. એના જે 1 2 3 કોર્ડિનેટ્સ છે ને એ ઊંધા રાખ્યા હતા, બાકી બરાબર જ છે. नहीं है 5 पे कांस्टेंट भी आउट आएगा. ओके, 5.5 पे इतना ये वोल्टेज बढ़ेगा नहीं अपना. तो वो सर्किट गलत सॉरी था ये हमारा. 5 पे यहाँ पे हाँ सर्किट सेम था, उसकी वजह से कुछ दिक्कत हुई थी. वापस फर्स्ट पार्ट मतलब को शू वापस आवશે बना आમાં लेना. इसके बाद कांस्टेंट आएगी. हाँ. वी आउट 5 के बाद कांस्टेंट आने लगेगा. ओके.